નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથેમેટિક્સની અંદર. આજે આપણે ભણીશું સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ. તેમાં ક્વેશ્ચન આ રીતનો છે કે 7/71 ગુણ્યા 6/63 ગુણ્યા 3/65 એટલે કે 7/71 into 6/63 into 3/65 નો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ કયો મળે. અને વિકલ્પો આ પ્રમાણે છે: 6, 5, 4 અને 7 એટલે કે 6, 5, 4 and 7. હવે આગળ સૌપ્રથમ તો આ 7/71 આ 7/71 નો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ જાણવો હોય, એટલે કે ન કરવો હોય તો તેના માટે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 71 ને 4 વડે ભાગ આપવો પડે. આ 71 ને 4 વડે ભાગ આપવો પડે એટલે કે આ ઘાતને 4 વડે ભાગ આપવો પડે એટલે કે આ પાવરને 4 વડે ડિવાઈડ કરવાનું હોય છે. કારણ કે એકમના અંકો એટલે કે યુનિટ ડિજિટ દર 4 સ્ટેપ પછીથી એટલે કે આફ્ટર એવરી 4 સ્ટેપ્સ પુનરાવર્તિત થતા હોય છે, ધેટ ઇઝ રિપીટ થતા હોય છે. હવે આગળ સૌપ્રથમ હિયર આ 4 એકુ 4 થઈ. આગળ આ 7 માંથી 4 જાય તો આપણી પાસે 3 એટલે કે 3 બચે. આગળ આ એક નીચે ઉતરે એટલે આપણી પાસે 31 એટલે 31 હોય. એટલે આગળ અહીંયા 4 × 7 = 28 થાય. 4 × 7 = 28 થાય. એટલે આગળ આ 31 માંથી 28 જાય. આ 31 માંથી આ 28 જાય તો આપણી પાસે શેષ એટલે કે રિમાઇન્ડર શેષ ફળ 3 બચે. હવે આગળ નાવ ફોરવર્ડ આ 7 ની 3 ઘાત કરવાની હોય છે.
ફરીથી એકવાર વન્સ અગેન આ 7ની આ 3 ઘાત કરવાની હોય છે, એટલે કે એકમના અંકની શેષ બરાબર ઘાત લેવાની હોય છે. એકમના અંકની શેષ બરાબર ઘાત એટલે કે પાવર લેવાની હોય છે. એટલે આગળ 7ની ઘાત 7ની 3 ઘાત 7ની 3 ઘાત એટલે કે 7નો ઘન ક્યુબ બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 7 થાય. એટલે કે આ 7ને ગુણાકારની અંદર 3 વાર લખાય 3 વાર લખાય. આગળ ઇક્વલ બરાબર શું થાય તો જુઓ સી. સૌ પ્રથમ આ 7 સત્યા 49 થાય. આગળ આ ગુણ્યાનો ગુણ્યા આ 7 ના 7 7 ના 7. હવે આગળ નાવ અહેડ આ 49 માં એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 9 છે 9 છે. એટલે હવે આગળ બરાબર આ 9 સત્તા 63 થાય. આ 9 સત્તા 63 થાય. અને એમ આ 63 માં 63 માં એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 3 છે આ 3 છે આ 3 છે એટલે કે 3 છે. એટલે કે 49 ગુણ્યા 7 49 ગુણ્યા 7 નો એકમનો અંક 3 થાય. એટલે કે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 નો એકમનો અંક 3 થાય. એટલે કે 343 નો એકમનો અંક 3 થાય. એટલે કે 7ની 3 ઘાત 7ની 3 ઘાત નો એકમનો અંક 3 થાય. એટલે કે આ 7ની 71 ઘાત આ 7ની 71 ઘાત નો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 3 થાય. આ 3 થાય 3 થાય. આગળ આ ગુણ્યાનો ગુણ્યા ઇન્ટુનો ઇન્ટુ. હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ આ 6ની 63 ઘાત આ 6ની 63 ઘાત નો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 6 નો 6 જ થાય. એટલે કે 6 નો 6 રહે. બીકોસ કારણ કે જો આપેલ સંખ્યાનો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ 0 1 5 કે પછી 6 હોય 0 1 5 કે પછી 6 હોય તો તે આપેલ સંખ્યાની ગમે તેટલી ઘાત કરવામાં આવે. એટલે કે ગમે તેટલી ઘાત લેવામાં આવે તો પણ તેમ છતાં આ એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ બદલાતો નથી, ચેન્જ થતો નથી. એટલે કે એનો એ જ રહે છે.
તેનો તેજ રહે છે. આગળ આ ગુણ્યાનો ગુણ્યા, ઇન્ટુનો ઇન્ટુ, ઇન્ટુનો ઇન્ટુ. હવે આગળ આ 3 ની 65 ઘાત, આ 3 ની 65 ઘાત નો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ જાણવો હોય, ન કરવો હોય તો તેના માટે આ 65 ને 4 વડે ભાગ આપવો પડે. આ 65 ને 4 વડે ભાગ આપવો પડે એટલે કે આ ઘાતને 4 વડે ભાગ આપવો પડે. એટલે કે આ પાવરને 4 વડે ડિવાઈડ કરવા પડે. આ પાવરને 4 વડે ડિવાઈડ કરવા પડે. કારણ કે એકમના અંકો એટલે કે યુનિટ ડિજિટ્સ દર 4 સ્ટેપ પછીથી એટલે કે આફ્ટર એવરી 4 સ્ટેપ્સ પુનરાવર્તિત થતા હોય છે. ધેટ ઇઝ રિપીટ થતા હોય છે. હવે આગળ સૌપ્રથમ તો અહીંયા હિયર આ 4 એકુ 4 થાય. આગળ આ 6 માંથી 4 જાય, બાદ થાય, સપરેટ થાય, ઘટે તો આપણી પાસે 2 બચે, 2 બચે. આગળ આ 5 નીચે ઉતરે, નીચે આવે એટલે આપણી પાસે 25 એટલે 25 હોય. એટલે આગળ અહીંયા 4 સમ 24 થાય, 4 સમ 24 થાય. એટલે આગળ 25 માંથી 24 જાય તો આપણી પાસે શેષ એટલે કે શેષફળ એટલે કે રિમાઇન્ડર 1 બચે. આપણી પાસે શેષ 1 બચે. હવે આગળ આ 3 ની આ 1 ઘાત કરવાની હોય છે. ફરીથી એકવાર once again આ 3 ની આ 1 ઘાત કરવાની હોય છે. એટલે કે આ 3 ની શેષ બરાબર ઘાત લેવાની હોય છે. એટલે આગળ આ 3 ની 1 ઘાત એટલે 3 જ થાય. આ 3 ની 1 ઘાત એટલે 3 જ થાય. આ 3 ની 1 ઘાત એટલે 3 જ થાય. Hence તેથી આ 3 ની 65 ઘાત નો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 3 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ. સી સૌપ્રથમ આ 6 તારી 18 થાય. આગળ આ ગુણ્યાનો ગુણ્યા અને આ 3 ના 3. આગળ આ 18 માં એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 8 છે. 18 માં એકમનો અંક આ 8 એટલે કે 8 છે. એટલે આગળ બરાબર આ 8 તારી 24 થાય. 8 તારી 24 એટલે કે 24 થાય. હવે આગળ આ 24 માં એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 4 છે, 4 છે. આ 4 છે, આ 4 છે. આ 4 છે, આ 4 છે. That is આ 18 ગુણ્યા 3
એકમનો અંક 4 છે. ધેટ ઇઝ આ 3 ગુણ્યા 6 ગુણ્યા 3 નો એકમનો અંક આ 4 છે. ધેટ ઇઝ આ 7ની 71 ઘાત ગુણ્યા 6ની 63 ઘાત ગુણ્યા આ 3ની 65 ઘાત 3ની 65 ઘાત નો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 4 છે. આ 4 છે. આ 4 છે. એટલે આ વિકલ્પ સી તમારો ખરો વિકલ્પ થાય એટલે કે ટ્રુ ઓપ્શન થાય એટલે કે ફેર ઓપ્શન થાય. હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે. કે આ 5214 ની 1203 ગુણ્યા 725 ની આ 307 ગુણ્યા આ 941 ની આ 901 એટલે કે આ 5214 raised to 1203 into 725 raised to 307 into 941 raised to 901 નો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ કયો મળે. અને ઓપ્શન્સ આ મુજબના છે. 0, 2, 5 અને 3 એટલે કે 0, 2, 5 and 3. હવે આગળ સૌપ્રથમ તો આ 5214 ની 1203 ઘાત નો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ જાણવો હોય ન કરવો હોય તો તેના માટે આ 1203 ને 4 વડે ભાગ આપવો પડે. એટલે કે આ ઘાતને 4 વડે ભાગ આપવો પડે. એટલે કે આ પાવરને 4 વડે ડિવાઇડ કરવું પડે. બીકોઝ કારણ કે એકમના અંકો એટલે કે યુનિટ ડિજિટ દર 4 સ્ટેપ પછીથી એટલે કે આફ્ટર એવરી 4 સ્ટેપ્સ પુનરાવર્તિત થતા હોય છે. ધેટ ઇઝ રિપીટ થતા હોય છે. હવે આગળ સૌપ્રથમ અહીંયા આ ભાગાકારમાં 4 તારી 12 થાય. આગળ આ 12 માંથી આ 12 જાય ઘટે બાદ થાય સપરેટ થાય તો આપણી પાસે 0 એટલે શૂન્ય બચે. આગળ આ શૂન્ય નીચે ઉતરે એટલે આપણી પાસે 0 એટલે કે 0 હોય એટલે આગળ આ 0 ને 4 વડે ભાગ લાગે નહીં. આ 0 ને આ 4 વડે ભાગ લાગે નહીં. તેથી 1 0 એટલે કે 1 શૂન્ય ભાગફળમાં આપી દેવાનું હોય છે. 1 0 ભાગફળની અંદર આપી દેવાનું હોય છે. અને આગળ આ 3 નીચે ઉતરે એટલે આગળ
પાસે 0 0 3 0 0 3 એટલે કે 3 હોય 3 હોય 3 હોય આ 3 હોય એટલે આગળ આ 3 ને પણ 4 વડે ભાગી શકાય નહીં આ 3 માં પણ આ 4 વડે ભાગ લાગે નહીં તેથી 1 0 એટલે કે 1 0 ભાગફળમાં આપી દેવાનું હોય છે 1 0 ભાગફળમાં આપી દેવાનું હોય છે હવે આગળ અહીંયા બીજા અંકો નથી પાછળ બીજા કોઈ પણ અંકો નથી એટલે અહીંયા નીચે અંકો આવે નહીં ટૂંકમાં શોર્ટમાં ઇન શોર્ટ આ 3 તમારી શેષ એટલે રિમાઇન્ડર થઈ જાય આ 3 તમારી શેષ એટલે રિમાઇન્ડર થઈ જાય હવે આગળ આ 4ની આ 3 ઘાત કરવાની હોય છે ફરીથી એકવાર once again આ 4ની આ 3 ઘાત કરવાની હોય છે આ 4ની આ 3 ઘાત કરવાની હોય છે એટલે કે લેવાની હોય છે એટલે કે આ 4ની એટલે કે એકમના અંકની શેષ બરાબર ઘાત લેવાની હોય છે એકમના અંકની શેષ બરાબર શેષ જેટલી ઘાત એટલે પાવર લેવાની હોય છે લેવાનો હોય છે એટલે આગળ આ 4ની 3 ઘાત એટલે કે 4 નો ઘન બરાબર 4 ગુણ્યા 4 થાય બરાબર 4 ગુણ્યા 4 થાય એટલે કે આ 4 ને ગુણાકારની અંદર 3 વાર લખવાનો હોય છે આ 4 ને ગુણાકારમાં 3 વાર લખવાનો હોય છે એટલે આગળ બરાબર સૌપ્રથમ આ 4 ચોક 16 થાય 4 ચોક 16 થાય આગળ આ ગુણ્યાનો ગુણ્યા આ 4 ના 4 હવે આગળ આ 16 માં એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 6 છે આ 6 છે 6 છે 6 છે એટલે આગળ આ સજો કે 24 થાય 24 થાય અને આ 24 માં એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 4 છે 4 છે આ 4 છે 4 છે એટલે કે આ 16 ગુણ્યા 4 નો 16 ગુણ્યા 4 નો એકમનો અંક 4 થાય એટલે કે આ 4 ગુણ્યા 4 નો એકમનો અંક 4 થાય એટલે કે 64 નો 64 નો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 4 થાય એટલે કે આ 4 ની 3 ઘાત આ 4 ની 3 ઘાત નો એકમનો અંક આ 4 થાય એટલે કે આ 4 ની 1203 ઘાત આ 4 ની 1203 ઘાત નો એકમનો અંક આ 4 થાય એટલે કે આ 5214 ની 3 ઘાત નો એકમનો અંક આ 4 થાય એટલે કે આ 5214 ની 1203 ઘાત 1203 ઘાત નો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 4 થાય 4 થાય 4 થાય 4 થાય આગળ આ ગુણ્યાનો ગુણ્યા ઇન્ટુનો ઇન્ટુ હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ આ 725
307 ઘાત 725 ની 307 ઘાત નો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 5 નો 5 જ રહે, આ 5 નો 5 જ થાય. બીકોઝ કારણ કે જો આપેલ સંખ્યાનો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ 0, 1, 5 કે પછી 6 હોય કે પછી 6 હોય તો તે આપેલ સંખ્યાની ગમે તેટલી ઘાત કરવામાં આવે, ગમે તેટલી ઘાત લેવામાં આવે તો પણ તેમ છતાં પણ yet આ એકમનો અંક એટલે કે આ યુનિટ ડિજિટ બદલાતો નથી, ચેન્જ થતો નથી. એટલે કે એનો એ જ રહે છે, તેનો તે જ રહે છે. આગળ આ ગુણ્યાનો ગુણ્યા, ઇન્ટુનો ઇન્ટુ. હવે આગળ આ જ પ્રમાણે તે જ પ્રમાણે સિમિલરલી આ 941 ની 901 ઘાત 941 ની 901 ઘાત નો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ એકનો એક જ રહે, એકનો એક જ થાય. બીકોઝ કારણ કે જો આપેલ સંખ્યાનો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ 0, 1, 5 કે પછી 6 હોય તો તે આપેલ સંખ્યાની ગમે તેટલી ઘાત કરવામાં આવે, ગમે તેટલી ઘાત લેવામાં આવે તો પણ તેમ છતાં પણ yet આ એકમનો અંક બદલાતો નથી, ચેન્જ થતો નથી. એટલે કે એનો એ જ રહે છે, તેનો તે જ રહે છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 4 50 20 થાય. આગળ ગુણ્યાનો ગુણ્યા અને આ એકનો એક. હવે આગળ નાવ અહેડ આ 20 એટલે કે 20 માં એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 0 એટલે 0 છે, આ 0 એટલે 0 છે. એટલે આગળ બરાબર આ 0 ગુણ્યા 1 એટલે 0 જ થાય, 0 ગુણ્યા 1 એટલે 0 જ થાય. એટલે કે 0 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણવામાં આવે તો ધ્યાન આ ગુણાકાર 0 જ થાય, મલ્ટીપ્લિકેશન 0 જ થાય, પ્રોડક્ટ 0 જ થાય. એટલે કે આ 20 ગુણ્યા 1 નો આ 20 ગુણ્યા 1 નો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 0 થાય, 0 થાય. એટલે કે આ 4 ગુણ્યા 5 ગુણ્યા 1 નો એકમનો અંક આ 0 થાય. એટલે કે આ 5214 ની 1203 ઘાત ગુણ્યા 725 ની 307 ઘાત ગુણ્યા આ 941 ની 901 ઘાત નો એકમનો અંક આ 0 થાય, આ 0 થાય, આ 0 0 થાય. તેથી આ વિકલ્પ એ તમારો ખરો વિકલ્પ થાય. હવે આગળ લાસ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે 13 ની 65 ઘાત ગુણ્યા
27 ની 63 ઘાત ગુણ્યા 36 ની 102 ઘાત એટલે કે 13 રેસ ટુ 65 ઇન્ટુ 27 રેસ ટુ 63 ઇન્ટુ 36 રેસ ટુ 102 માં ઇન આ એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ કયો આવે અને વિકલ્પો આ મુજબના છે 0 2 4 અને 6 એટલે કે 0 2 4 and 6 હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ 13 ની 65 ઘાત નો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ જાણવો હોય ન કરવો હોય તો તેના માટે આ 65 ને જુઓ આ 65 ને 4 વડે ભાગ આપવો પડે એટલે કે આ ઘાતને 4 વડે ભાગ આપવો પડે એટલે કે પાવરને 4 વડે ડિવાઇડ કરવો પડે બીકોઝ કારણ કે એકમના અંકો એટલે કે યુનિટ ડિજિટ દર 4 સ્ટેપ પછીથી એટલે કે આફ્ટર એવરી 4 સ્ટેપ્સ પુનરાવર્તિત થતા હોય છે ધેટ ઇઝ એટલે કે રિપીટ થતા હોય છે એટલે આગળ અહીંયા 4 એકુ 4 થાય 6 માંથી 4 જાય તો 2 બચે આગળ આ 5 નીચે આવે એટલે આગળ 4 સમ 24 થાય એટલે 25 માંથી 24 જાય તો આપણી પાસે શેષ એટલે રિમાઇન્ડર આ 1 બચે શેષ 1 બચે હવે આગળ આ 3 ની 1 ઘાત કરવાની હોય છે એટલે કે એકમના અંકની આ શેષ બરાબર ઘાત લેવાની હોય છે એકમના અંકની આ શેષ બરાબર ઘાત એટલે પાવર લેવાની હોય છે એટલે આગળ અહીંયા 3 ની 1 ઘાત એટલે 3 જ થાય એટલે કે આ 3 ની 1 ઘાત નો એકમનો અંક 3 થાય એટલે કે આ 3 ની 65 ઘાત નો એકમનો અંક 3 થાય એટલે કે આ 13 ની 1 ઘાત નો એકમનો અંક આ 3 થાય એટલે કે આ 13 ની 65 ઘાત નો એકમનો અંક આ 3 થાય આ 3 થાય આગળ આ ગુણ્યા ઇન્ટુનો હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ આ 27 ની 63 ઘાત નો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ જાણવો હોય ન કરવો હોય તો તેના માટે સૌપ્રથમ આ 63 ને 4 વડે ભાગ આપવો પડે આ 63 ને 4 વડે ભાગ આપવો પડે એટલે કે આ ઘાતને 4 વડે ભાગ આપવો પડે એટલે કે આ પાવરને 4 વડે ડિવાઇડ કરવો પડે બીકોઝ કારણ કે એકમના
અંકો એટલે કે યુનિટ ડિજિટ્સ દર 4 સ્ટેપ પછીથી એટલે કે આફ્ટર એવરી 4 સ્ટેપ્સ પુનરાવર્તિત થતા હોય છે, ધેટ ઇઝ રિપીટ થતા હોય છે. એટલે આગળ સૌપ્રથમ અહીંયા હિયર આ 4 એકો 4 થાય, 4 એકો 4 થાય. આગળ 6 માંથી 4 જાય તો આપણી પાસે 2 એટલે કે 2 બચે. આગળ આ 3 નીચે આવે, નીચે ઉતરે એટલે આપણી પાસે 23 હોય. we have 23. હવે આગળ અહીંયા 4 5 20 થાય, 4 5 20 થાય. એટલે આગળ આ 23 માંથી આ 20 ઘટે તો આપણી પાસે શેષ એટલે રિમાઇન્ડર 3 બચે. આપણી પાસે શેષ 3 બચે. હવે આગળ આ 7ની આ 3 ઘાત કરવાની હોય છે. એટલે કે એકમના અંકની શેષ બરાબર ઘાત લેવાની હોય છે. એટલે આગળ બરાબર 7ની 3 ઘાત એટલે 7 નો ઘન બરાબર 7 ગુણ્યા 7 થાય. એટલે કે આ 7 ને ગુણાકારની અંદર 3 વખત લખવાનો હોય છે. એટલે આગળ આ 7 સત્યા 49 થાય. આગળ ગુણ્યા આ 7 ના 7. આગળ આ 49 માં એકમનો અંક આ 9 છે. એટલે આગળ 9 સત્તા 63 થાય. એન્ડ અને આ 63 માં 63 માં એકમનો અંક યુનિટ ડિજિટ આ 3 છે. એટલે કે આ 49 ગુણ્યા 7. આ 49 ગુણ્યા 7 માં એકમનો અંક 3 છે. એટલે કે આ 7 ગુણ્યા 7 માં એકમનો અંક આ 3 છે. એટલે કે 343 માં એકમનો અંક 3 છે. એટલે કે 7ની 3 ઘાત. આ 7ની 3 ઘાત માં એકમનો અંક આ 3 છે. આ એકમનો અંક 3 છે. એટલે કે આ 7ની 63 ઘાત માં એકમનો અંક આ 3 છે. એટલે કે આ 27ની 3 ઘાત. આ 27ની 3 ઘાત માં એકમનો અંક આ 3 છે. એટલે કે આ 27ની 63 ઘાત. 27ની 63 ઘાત માં એકમનો અંક આ 3 છે. આગળ આ ઇન્ટુ ગુણ્યા. હવે આગળ નાવ અહેડ આ 36ની 102 ઘાત. 36ની 102 ઘાત નો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 6 નો 6 જ રહે. 6 નો 6 જ થાય. આ 6 નો 6 જ થાય. બીકોઝ કારણ કે જો આપેલ સંખ્યાનો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ 0 1 5 કે પછી 6 હોય તો તે આપેલ સંખ્યાની ગમે તેટલી ઘાત કરવામાં આવે, ઘાત લેવામાં આવે તો પણ તેમ છતાં પણ આ એકમનો અંક એટલે કે આ યુનિટ ડિજિટ
બદલાતો નથી, ચેન્જ થતો નથી. એટલે કે એનો એ જ રહે છે, તેનો તે જ રહે છે, એનો એ જ રહે છે, તેનો તે જ રહે છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 3 તારીખ 9 થાય, 3 તારીખ 9 થાય, 3 અને 3 નો ગુણાકાર 9 થાય. આગળ આ ગુણ્યાનો ગુણ્યા અને આ 6 ના 6 એટલે આગળ 9 સમ 54 થાય, 9 સમ 54 થાય, 54 થાય. અને આ 54 માં 54 માં એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 4 છે, 4 છે, આ 4 છે, આ 4 છે. ધેટ ઇઝ આ 9 ગુણ્યા 6 માં એકમનો અંક 4 થાય. ધેટ ઇઝ આ 3 ગુણ્યા 3 ગુણ્યા 6 માં એકમનો અંક આ 4 થાય, 4 થાય. ધેટ ઇઝ 13 ની 65 ઘાત ગુણ્યા 27 ની 63 ઘાત ગુણ્યા 36 ની 102 ઘાત માં એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 4 થાય, આ 4 થાય. એટલે આ વિકલ્પ સી તમારો ખરો વિકલ્પ થાય, એટલે કે ટ્રુ ઓપ્શન થાય, એટલે કે ફેર ઓપ્શન થાય. થેન્ક યુ.